તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાકે બિહારી મંદિર અને આ તમે ટ્રાફિક જોઈ શકો છો અને આપણે અહીંયા આવ્યા હતા ગાડી પાર્કિંગ કરી ત્યાંથી અને રિક્ષાવાળાએ 20-20 રૂપિયા એક જણાના લીધા છે તો તમે અહીંયા આવો તો પર પર્સન 20 રૂપિયા સવારી તમને મળી રહેશે તો આપણે ચાલુ રિક્ષામાં હતા અને મોડું થતું હતું એટલા માટે આપણે વિડીયો નથી બનાવ્યો રિક્ષાવાળાએ આપણને એવું કીધું છે કે 12:30-1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય અને લોકલ જે માણસ હતો તે એક દુકાન રાખીને રાજમા ચાવલ બધાને સર્વ કરતો હતો કે ત્યાંથી તમે ખાઈ પી શકો તો એ માણસને આપણે પૂછ્યું તેને એવું કીધું 12:30 પછી મંદિર બંધ થઈ જાય છે તો છતાં આ ભાઈએ 1 વાગ્યાનું કીધું તો આપણી પાસે ટાઈમ છે હજી તો આપણે જઈએ છીએ અંદર અને આ રીતે ચાલતા ચાલતા જવાનું છે તો તમે જઈ શકો છો બંદરમાં મિલ ગયા છે તો આપણે ફટાફટ પહેલાં જાશું અંદર દર્શન કરવા માટે અને તમને પણ દર્શન આપણે કરાવશું તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અને ગાડીને એ રિક્ષાવાળા તમને છેક સુધી લાવે જો ટ્રાફિક બહુ હોય તો ના પણ લાવે બહારના ગેટે તમને ઉતારી દેશે તો એ તમે ધ્યાન રાખજો તો આ છે મંદિર તરફ જવાનો રસ્તો એક યુ-ટર્ન તમારા 1 ટર્ન ખાલી લેવાનો છે રાઈટ જમણી બાજુ વળશો એટલે સીધું મંદિર આવી જશે આ પબ્લિક બધું આવતું જાય છે આ તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ છે ખરીદી તમારે કરવી હોય તો તમે અહીંયાથી ખરીદી કરી શકો છો ભગવાનના કપડાં છે આ છે ઘણી બધી વસ્તુ છે ખરીદી કરવા માટે બાકી હું તમને કહું વૃંદાવનમાં આવો તમે ગમે ત્યાં સ્ટે કરો પણ એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો સ્ટે તમે ગમે એ જગ્યાએ કરો સવારમાં વહેલા જાગીને તમે નીકળી જાઓ ને 5:30-6 વાગે તો તમે આરામથી બધી જગ્યા તમે ફરો અને તમને ફરવાની પણ મજા આવે તમારું જે કામ હોય ને એ બધું ટાઈમ ટુ ટાઈમ બધું તમારું કામ થઈ જાય એટલે તમારે કોઈને પ્રોબ્લેમ ન થાય પછી મારી જેમ તમારે શું છે જો આવી બધી લપ કરવી પડે કે અહીંથી અહીંયા ગોતવું પડે કોઈક જગ્યા ભાડું વધારે દેવું પડે જોઈ શકો તો તમે અહીંયા આવો તો વાંદરા ઘણા બધા છે તમે ધ્યાન રાખજો એનું કારણ છે મારી જેમ જો તમે આવી રીતે વિડીયો ઉતારતા આવજો તો બંદર લઈને ગયા જાય તમને ખબર નહીં રહે તો આવી રીતે ચાંદલો કરવાવાળા મળે તો તમે મારી જેમ ના પણ પાડી શકો છો એવું નથી કે એની પાસે ચાંદલો કરાવો જ છે તો ભાઈ આપણી એન્ટ્રી થઈ ગઈ છે વાહ દોસ્ત વાહ ભગવાનના દર્શન થઈ ગયા છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંદર મંદિરની તરફ હા તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે આ ભગવાનનું મંદિર છે પણ મંદિર બંધ થઈ ગયું છે અત્યારે તો મંદિર તો અત્યારે બંધ છે ક્યારે ખુલે એને આપણને ખબર નથી પણ આપણે કોકને પૂછી લઈએ અહીંયા કેટલા વાગે ખુલશે રાધે રાધે પબ્લિક જોવો તમે મારા ભાઈ રાધે અદ્ભુત નજારો છે રાધે 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 રાધે
તો હવે ભગવાનનું મંદિર ખોલવાનો ટાઈમ થઈ ગયો છે. પબ્લિક તમે જોઈ શકો છો. Need to smell here. લાઈવ ડેમો દેખાડું છું. આ ભાઈના ચશ્મા લઈ ગયા છે બંદર. આ તમે જોઈ શકો છો. અને ચશ્મા આપી દીધા. આ તમે જોઈ શકો છો. જો આ બેનને ચશ્મા આપી દે. તો તમે પણ આવી રીતે હેરાન ન થવું હોય તો બધી વસ્તુનું તમે ધ્યાન રાખજો. હું ફોનમાં વિડીયો બનાવું છું છતાં પણ હું ફૂલ કાળજી રાખું છું. કેમ કે એ ચોરી છીપી આવીને ત્યારે ફટ ચારોને લઈને વી જાય અને પછી તમને મળે ન મળે. બાકી 20 રૂપિયાનો ખર્ચો કરો એટલે તમને મળી જાય. અને અહીંયા આપણે ફૂટી પાછી શું છે 20 વાળી છે, 10 વાળી તો છે નહીં. કેમ કે તમે આમ એને ખવડાવી નથી શકતા તો એ તમારી પાસે આમ ખાઈ લે. એમાં કોઈ ડિફરન્સ નથી. એટલે કોઈક જગ્યાએ ગયા હોય ને તો ઘા કૂતરાને એ રીતે આપણે નાખતા હોય, દાન કરતા હોય તો થોડું ઘણું દાન તમે આવી રીતે અહીંયા પણ કરી શકો. અહીંયા બંદર વધારે હોય છે એની હિસાબે. બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને આ હતું બાકે બિહારીનું મંદિર. આપણે દર્શન કર્યા છે અને મેં તમને દર્શન કરાયા છે એ તમે ભૂલતા નહીં. તો ચાલો મળવી નવી જગ્યા અને નવા લોકેશન સાથે. તો આ હતો પ્રોપર બાકે બિહારી મંદિરનો વિડીયો. કઈ રીતે હું આવ્યો, કઈ રીતે ગયો, બધી જ વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી દીધી છે. તમે આવો તો આ રીતે આવી શકો છો. તો ચાલો હવે મળશું નવી જગ્યા, નવા લોકેશન અને એક નવા વિડીયો. ત્યાં સુધી સીધા.